નમસ્કાર ગુજરાતથી લઈને મિત્રો છેક હિમાચલ સુધી વરસાદ જોવા મળી રહ્યો છે। આખા દેશમાં સંકટના વાદળો ઘેરાયા છે તો આજે અનેક રાજ્યો પર વરસાદી આફતનો સંકેત ઘેરાણું છે। તેથી મિત્રો હવામાન વિભાગ દ્વારા અનેક રાજ્યોને એલર્ટ કરાયા છે। આજેથી 4 દિવસ સાર્વત્રિક વરસાદની માહોલની આગાહી કરાઈ છે। તેમાં પણ મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારો માટે 2 દિવસ ભારે છે। હવામાન વિભાગના અમદાવાદના હવામાન વૈજ્ઞાનિક મિત્રો રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં મોનસૂન ટ્રકને કારણે આજે અને આવતીકાલે ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે। બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત તરફ મિત્રો દિશા ફેરવતી જોવા મળે છે તો ગુજરાતની અંદર મેઘરાજા મચાવશે મિત્રો અત્યારે રીતસરની તબાહી। રાજ્યો ઉપર મિત્રો આભ ફાટવાને લઈને સંકેતો જોવા મળી રહ્યા છે તો ગુજરાતમાં હજુ પણ વરસાદ ગયો નથી। ત્યાં ગુજરાત રાજ્યમાં લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે। ગુજરાત રાજ્યમાં રીતસરનું મિત્રો મેઘરાજાનું તાંડવ આજે જોવા મળી શકે છે। બંગાળની ખાડીમાંથી બનેલું લો પ્રેશર આગળ વધીને ગુજરાત સાથે ટકરાવા તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે તો આ લો પ્રેશર મજબૂત બની રહ્યું છે। સિસ્ટમ મિત્રો ગુજરાત ઉપરથી ખતરાની ઘંટીઓ જાહેર કરવામાં આવી છે। મિત્રો ગુજરાતની અંદર મેઘરાજા રૌદ્ર સ્વરૂપમાં જોવા મળી રહ્યા છે। અરબ સાગરમાંથી આવતા તીવ્ર પવનની ગતિવિધિઓ સાથે ગુજરાતની અંદર ઘેરાયું રહ્યું છે। આગામી કલાકોમાં ગુજરાતની અંદર વીજળીના ચમકારા સાથેની ભેજયુક્ત વિસ્તારોની અંદર મેઘરાજાનું દબાણ વધવાના કારણે ભયંકર તોફાનો જેવા પવનો ગુજરાત ઉપર અરબ સાગરમાંથી આવીને ટકરાતા જોવા મળશે। જેના કારણે મિત્રો ગુજરાતની અંદર લો પ્રેશર સિસ્ટમની અસરો વધતી જોવા મળી શકે છે અને આ લો પ્રેશરની સિસ્ટમની અસરોને જોતા અનેક વિસ્તારોમાં સિસ્ટમનો પટ્ટો છેક મિત્રો ગુજરાતથી લઈને બંગાળની ખાડી અને ઉત્તર ભારતના સંપૂર્ણ વિસ્તારો સુધી સિસ્ટમનો પટ્ટો ઘેરાયેલો જોવા મળશે। આમ મિત્રો ગુજરાતની અંદર નહીં પરંતુ મિત્રો ભારતના અનેક વિસ્તારોમાં આજે કડાકા ભડાકા સાથે મેઘરાજાનું તાંડવ જોવા મળવાનું છે। હાલ મિત્રો ગુજરાત રાજ્યની અંદર મેઘરાજાએ વિરામ લીધો હોય તેવો માહોલ જોવા મળ્યો હતો અને હવે મિત્રો લાંબા સમયના વિરામ બાદ ફરી મિત્રો ગુજરાતની અંદર એકવાર બંગાળની ખાડીમાંથી આગળ વધેલી આ સિસ્ટમ ગુજરાતના નજીકના વિસ્તારોમાં આવીને પહોંચેલી જોવા મળે છે। રાજ્યના અમુક ભાગોની અંદર તો ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે। ગુજરાત સહિત મિત્રો અન્ય વિસ્તારો જેવા કે મિત્રો કચ્છના હોય કે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર ભેજનું પ્રમાણ આજે વધતું જોવા મળી રહ્યું છે તો બીજી તરફ મિત્રો આવનારી કલાકો માટે મિત્રો રાજ્યના 4 જિલ્લાની અંદર ભારે વરસાદનું એલર્ટ હવામાન ખાતા દ્વારા આપી દેવામાં આવ્યું છે। ખાસ કરીને મિત્રો ઉત્તર પ્રદેશના લાગુ વિસ્તારો ઉપર એક મિત્રો વરસાદની સિસ્ટમ જોવા મળી રહી છે। બંગાળ લાઈવ સેટેલાઇટ પિક્ચર પણ તમે જોઈ શકો છો કે જેની અંદર અત્યારે મધ્ય ગુજરાતના અમદાવાદ લાગુના વિસ્તારોથી લઈને ગુજરાતના ઘણા ભાગોની અંદર અત્યારે મિત્રો વરસાદની શરૂઆત થતી જોવા મળી રહી છે। જેમાં પણ તમે જોઈ શકો છો કે બગોદરા આજુબાજુના વિસ્તારો આ સાથે મિત્રો ધોળકાના વિસ્તારો હોય કે મિત્રો સુરેન્દ્રનગરના વિસ્તારો તેમજ મિત્રો અમદાવાદના કેટલાક વિસ્તારોની અંદર છૂટા છવાયા વિસ્તારોથી લઈને બનાસકાંઠાના દિયોદર આજુબાજુના વિસ્તારોથી લઈને થરાદના પણ મિત્રો અમુક ગ્રામ્ય પંથકોની અંદર અત્યારે હળવી વરસાદની ગતિવિધિ શરૂ થયાના સમાચારો મળી રહ્યા છે। સાબરકાંઠાના અરવલ્લી લાગુ પંથકો અરવલ્લીના રાજસ્થાનની સરહદો વિસ્તારોથી લઈ કચ્છના પણ મિત્રો ખાસ પાકિસ્તાન લાગુના સરહદી વિસ્તારોની અંદર આગામી કલાકોની અંદર શરૂ થઈ જશે મિત્રો ભારે વરસાદનો રાઉન્ડ। તો બીજી તરફ મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર પણ તમે જોઈ શકો છો કે બંગાળનું વાહન અત્યારે જોવા મળી રહ્યું છે। તે બંગાળની ખાડી મધ્ય ભારતના વિસ્તારો પરથી રાજ્ય ઉપર આવી રહ્યું છે। મિત્રો ગુજરાતના પંથકોમાં એક બાદ એક નવી લો પ્રેશર ડિપ્રેશન સિસ્ટમની તીવ્ર અસરો સર્જાતી જોવા મળે છે। લાંબા સમયના વિરામ બાદ બંગાળની ખાડીમાંથી એક લો પ્રેશર બનીને તે મિત્રો ગુજરાતના વિસ્તારો તરફ આ લો પ્રેશર સિસ્ટમ આગળ વધતી જોવા મળી છે। અત્યારે મિત્રો સિસ્ટમનો ભાર નાગપુરના વિસ્તારોની અંદર તીવ્ર દબાણ વધતું જોવા મળ્યું છે તો બંગાળની ખાડીમાં સક્રિય બનેલું આ લો પ્રેશર આગળ વધીને બંગાળની
બંગાળની ખાડીના દરિયાકાંઠાના વિસ્તારોમાં ટકરાયેલું જોવા મળ્યું છે અને હવે આ સિસ્ટમની દિશા બદલેલી જોવા મળે છે. હવે મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર સિસ્ટમનો પારો છે તે મિત્રો વધતો જોવા મળે છે. આમ મિત્રો બંગાળની ખાડીમાંથી લો પ્રેશર સિસ્ટમ ધીમી ગતિએ ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધતી જોવા મળે છે. ગુજરાત ઉપર અત્યારે સક્રિય બનેલું લો પ્રેશર જોવા મળ્યું છે. સાથે જ મિત્રો રાજસ્થાનના વિસ્તારોની અંદર એક મિત્રો મિની વાવાઝોડું સર્ક્યુલેશન તીવ્ર બન્યું હતું, જેની પણ અસરો ગુજરાત રાજ્યની અંદર કચ્છના પંથકોની અંદર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર એ મિત્રો સિસ્ટમનું પણ ભારે દબાણ સક્રિય બનીને ગુજરાત ઉપર જોર દર્શાવતું જોવા મળ્યું છે. હવે મિત્રો રાજ્યની અંદર તોફાની પવનો અત્યારે મજબૂત બનતા જોવા મળ્યા છે. સાથે સાથે મિત્રો બંગાળની ખાડીમાં મોટી હલચલ પણ મિત્રો સર્જાવાને કારણે એક લો પ્રેશર અત્યારે સક્રિય બનેલી લો પ્રેશર બનીને તે મિત્રો આગળ વધી બંગાળની ખાડીમાંથી જોવા મળે છે. આજે અનેક વિસ્તારોમાં જેમાં મિત્રો બેંગ્લોર, મુંબઈ, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર, નાગપુરના વિસ્તારો, ગુજરાતના વિસ્તારોની અંદર જામજોધપુર અને જોધપુર, રાજસ્થાનનો વિસ્તાર, અલ્હાબાદની સાથે જ મિત્રો નવી દિલ્હીના વિસ્તારોમાં પણ સાથે જ ચોમાસું ગુજરાતની અંદર ઘાતક બનતું જોવા મળ્યું છે. તો ગુજરાત તરફ પોતાનો પ્રયાણ કરતી જોવા મળી છે. આમ મિત્રો આગામી કલાકમાં વીજળીના ચમકારા સાથે ગુજરાત રાજ્યની અંદર આબ ફાટતું જોવા મળી શકે છે. મિત્રો ગુજરાત રાજ્યની અંદર ગાજવીજ મજબૂત બનતી જોવા મળશે અને સૌરાષ્ટ્રના પંથકોની અંદર, કચ્છના વિસ્તારોની અંદર, ઉત્તર ગુજરાતના જિલ્લાઓ અને મધ્ય ગુજરાતની સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો જોવા મળશે. ગુજરાત રાજ્યની અંદર પાછલા દિવસોથી ભારે વરસાદના કારણે વિસ્તારોમાં પાણીની આવકની ખૂબ જ વધારો જોવા મળ્યો છે. તો ગુજરાત રાજ્યની અંદર પણ મિત્રો નદી સરોવરની સાથે સાથે ડેમોની અંદર પણ પાણીની આવક વધતી જોવા મળી છે. ખાસ કરીને મિત્રો અત્યારની લેટેસ્ટ અપડેટ મિત્રો જિલ્લા પ્રમાણે મેળવી લઈએ કે મિત્રો અત્યારે કયા કયા એવા જિલ્લાઓ છે, કયા એવા વિસ્તારો છે જ્યાં તમને લાઈવ મેપના માધ્યમથી જણાવીશું કે મિત્રો આ વિસ્તારોની અંદર હાલ અત્યારે મિત્રો વરસાદની આગાહીઓ છે તે મિત્રો કરવામાં આવી છે, અથવા તો મિત્રો આ વિસ્તારોની અંદર આ જિલ્લાની અંદર ભારે વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે. તો સૌ પ્રથમ મિત્રો આપણે ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરી દઈએ કે મિત્રો ઉત્તર ગુજરાતના કયા એવા વિસ્તારો છે જ્યાં તમને અત્યારે મિત્રો ભારે વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે. તો મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર વાત કરીએ તો રાધનપુર છે, થરાદ છે, પાલનપુર છે, અબુ રોડ છે, સિરોહી છે, ઉદયપુર છે મિત્રો, ભીંડેર છે, સાલંબર છે, ડુંગરપુર છે, ખેડબ્રહ્મા છે, પાલનપુરના આજુબાજુના વિસ્તારો છે. મિત્રો આ તમામ વિસ્તારોની અંદર, આ તમામ જિલ્લાની અંદર અત્યારે મિત્રો ભારે વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો જોવા મળી શકે છે. અત્યારની લેટેસ્ટ અપડેટમાં જે પણ મિત્રો આ જિલ્લાઓ છે તેમને અંદર મિત્રો અત્યારે વરસાદી માહોલ છે તે તમને જોવા મળશે. જે પણ મિત્રો પાલનપુર વિસ્તાર છે, ખેડબ્રહ્મા છે, ઉદયપુર છે, સાલંબુર છે, ડુંગરપુર છે, અબુ રોડ છે, સિરોહી છે, આ તમામ જિલ્લાની અંદર સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે. તો વધુના વિસ્તારોની વાત કરી દીધી તો વધુના વિસ્તારોની અંદર તમે મિત્રો જોઈ શકો છો કે ઈડરના આજુબાજુના વિસ્તારોની અંદર અત્યારે મિત્રો સારો એવો વરસાદી માહોલ જોવા મળી શકે છે. સાથે જ મિત્રો મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરી દઈએ તો મિત્રો મધ્ય ગુજરાતના અમુક ભાગોની અંદર પણ સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે. તો મિત્રો મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર વાત કરીએ તો મિત્રો મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર હિંમતનગર છે, ડુંગરપુર છે, લુણાવાડા છે, કપડવંજ છે, બનસ્વારા છે, તમામ જિલ્લાઓની અંદર અત્યારે મિત્રો વરસાદી માહોલ છે તે તમને જોવા મળશે. તો મિત્રો અત્યારે વધુના વિસ્તારોની વાત કરી દઈએ તો વધુના વિસ્તારોની અંદર વડોદરા છે, ગોધરા છે, બોડેલી છે, દાહોદ જેવા આજુબાજુના વિસ્તારો છે, લુણાવાડા છે, પેટલા છે, તેમજ મિત્રો ટાંડા છે, બળવાની છે, આ તમામ જિલ્લાઓની અંદર અત્યારે મિત્રો સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત બાદ મિત્રો આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરી દઈએ તો મિત્રો દક્ષિણ ગુજરાતના કયા એવા વિસ્તારો છે જ્યાં તમને મિત્રો અત્યારે હળવોથી લઈને મધ્યમ વરસાદનો રાઉન્ડ અથવા તો મિત્રો અમુક એવા જિલ્લાઓ છે જ્યાં તમને મિત્રો ભારે વરસાદનો રાઉન્ડ છે તે તમને પણ મિત્રો જોવા મળશે. તો મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર સૌ પ્રથમ મિત્રો દરિયાઈ પટ્ટીમાં ખંભાત છે, અમુદ છે, વડોદરા છે, બોડેલી છે, તેમજ મિત્રો તમે જોઈ શકો છો કે બળવાણી છે, રાજપીપળા છે, ભરૂચ છે. તો મિત્રો ભરૂચના આજુબાજુના નીચેના વિસ્તારોની વાત કરી દઈએ તો તેમાં પણ તમે જોઈ શકો છો કે સુરત છે, વ્યારા છે, નવાપુર છે, નાદુબાર છે,
સિરપુર છે, ધુલે છે, પારોલા છે, સાકરી છે, સાથે જ મિત્રો વ્યારાના આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો તેમાં પણ તમે જોઈ શકો છો કે વલસાડ છે, સિલવાસ છે, ધનુ છે, નાસિક છે, આહવા જેવા આજુબાજુના વિસ્તારો છે, મામદ છે, માલેગાંવ છે, ધુલે જેવા આજુબાજુના વિસ્તારોની અંદર એટલે કે મિત્રો તમામ જે પણ મિત્રો આ દક્ષિણ ગુજરાતનો પટ્ટો છે તેમની અંદર મિત્રો સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે. આ તમામ જે પણ મિત્રો પટ્ટો છે તેમની અંદર મિત્રો અત્યારે વરસાદી માહોલ છે તે તમને જોવા મળશે. તો હવે મિત્રો દક્ષિણ ગુજરાત બાદ સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરી દઈએ તો સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ અમુક એવા જિલ્લાઓ છે જ્યાં તમને મિત્રો હળવોથી લઈ મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે. સૌ પ્રથમ મિત્રો કચ્છની વાત કરી દઈએ તો કચ્છની અંદર ખાવડા છે, નલિયા છે, ગાંધીધામ છે. તો સૌરાષ્ટ્રની વાત કરી દઈએ તો સૌરાષ્ટ્રમાં ઓખા છે, જામનગર છે, રાજકોટ છે, પોરબંદર છે, હળવદ જેવા આજુબાજુના વિસ્તારો છે. આ સાથે મિત્રો જૂનાગઢના આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો જૂનાગઢના આજુબાજુના વિસ્તારોની અંદર જૂનાગઢ છે, વેરાવળ છે, પોરબંદર છે, ભાણવડ છે, ગોંડલ છે, જસદણ છે, અમરેલી છે, મહુવા છે, અલંગ છે, ભાવનગર જેવા આજુબાજુના વિસ્તારો છે. સાથે જ મિત્રો ઉના જેવા આજુબાજુના વિસ્તારોની અંદર મિત્રો તમને અત્યારની લેટેસ્ટ આગાહીમાં સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળી શકે છે.